બસ 1 ચમચી. સ્વાદ, સુગંધ અને કલર વર્ષો વર્ષ સુધી એવા ને એવા જ રહેશે. આ સિક્રેટ ટ્રીક તમને કોઈ નહીં શીખવાડે. તો વર્ષોથી તમે રાહ જોઈ રહ્યા છો કે હું કયો ગરમ મસાલો યુઝ કરું છું, તો હું હોમમેડ ગરમ મસાલો જ વર્ષોથી યુઝ કરું છું. અને આ સિક્રેટ રેસીપી કોઈ જગ્યાએ યુટ્યુબમાં તમને જોવા નહીં મળે. તો એના માટે કઈ કઈ વસ્તુ જોઈએ એ જોઈ લઈએ એનું લિસ્ટ. તો 1/4 કપ જેટલા અહીંયા મેં જીરું લીધેલું છે. બધું માપ એટલે કે મોટી 4 ચમચી જેટલું થાય, 1/4 કપ જેટલું એટલે 50 ગ્રામ અંદાજે. તો આ માપ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ. તો 1/4 કપ જેટલું જીરું, 1/4 કપ જેટલું આપણે શાહજીરું, પછી 1/4 કપ જેટલી એલચી, અડધું આપણે અહીંયા જાયફળ લેવાનું છે. અહીંયા આપણે ખસખસ લીધા છે 1/4 કપ જેટલા, 1/4 કપ જેટલા જીરફળ. અમુકના તમે નામે નહીં સાંભળ્યા હોય અને કોઈ લોકો ગરમ મસાલામાં યુઝ નથી કરતા, પણ એકચ્યુઅલમાં જે ગરમ મસાલો આ બનશે ને એ ટેસ્ટ તો જોરદાર હશે કે 10 ઘરે તમને આ સુગંધ સંભળાશે. 1/4 કપ જેટલા સાથે આપણે તજ, 1/4 કપ જેટલા લવિંગ, 1/4 કપ જેટલા તીખા, અને અહીંયા છે આ નાગ કેસર કહેવાય આને, એ 1/4 કપ જેટલા લીધેલા છે. હવે સાથે અહીંયા જાવિત્રી લીધેલી છે, એ આપણે 4 થી 5 નંગ જેટલી, અને અડધી વાટકી જેટલા અહીંયા આપણે ધાણા લીધેલા છે, આખા ધાણા, એ અડધી વાટકી લેવાના એટલે કે 50 ગ્રામ જેટલા. સાથે અહીંયા મેં કાશ્મીરી સૂકા લાલ મરચાં લીધેલા છે, એ 8-10 નંગ નાખવાના. અને સાથે અહીંયા દગડ ફૂલ લીધેલા છે 1/4 કપ જેટલા, અને દગડ ફૂલ કહેવાય. અને સાથે આપણે બાદિયા લીધેલા છે, એ પણ 1/4 કપ જેટલા. તમને એવું થતું હશે કે આ કેટલી બધી વસ્તુ નાખી છે, પણ તમે એનો ટેસ્ટ જોજો ને કલર જોજો. સાથે 10 થી 12 નંગ જેટલા તમાલપત્રના પાન, અને 2 મોટી ચમચી ભરી અને આપણે હળદર લીધેલી છે. આમાં હળદરનો મતલબ હોય છે. તો અહીંયા મેં આ ચમચીને માપથી બધી વસ્તુ લીધેલી છે. હવે સૌથી પહેલા અમુક વસ્તુ ખાંડવાની છે, અમુક પીસવાની છે, અને અમુક શેકવાની છે. તો અહીંયા જીરું, શાહજીરું, એલચી અને આ જાયફળ એને ઘસીને નાખીએ. એને આપણે શેકવાનું નથી, સીધું પીસી લેવાનું છે મિક્સર જારમાં. તો આ 3 સ્ટેપમાં બનવાનો છે. તો 1 બાય 1 હું તમને કહેતી જઈશ. તો આને આપણે જાયફળ અડધું નાખ્યું અને આ પીસી લીધું. જો તો આ રીતનો એકદમ પાવડર બનવો જોઈએ. હવે એને સાઈડમાં રાખી દઈએ. હવે આપણે ખાંડવાની વસ્તુ કઈ છે તો કે ખસખસ અને સાથે દગડ ફૂલ, આ 2 વસ્તુને આપણે ખાંડવાની છે. તો જનરલી તમે ગરમ મસાલો જોયો છે ને, એ બધા શું કરે, બધા મસાલા મિક્સ કરી શેકી પાવડર બનાવી દે. ના, પણ એ ઓરિજિનલ રીત નથી. આજે હું તમને જે સિક્રેટ રીત દેખાડું છું ને, એકવાર આ બનાવી જોજો. ભલે તમે આ અડધા માપ કરજો આનાથી અને બનાવજો, પછી મને કહેજો કે આ કેવો બન્યો છે. તો આ રીતે એને એકદમ ધીરા ગેસે શેકવાનું છે. એ જે આપણે ખાંડ્યું ને એને, એટલે કે દગડ ફૂલ અને ખસખસને, એને પણ સાઈડમાં રાખી દઈએ. હવે જે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે એ આ. તો આ છે દિવેલ. તમને એવું થતું છે ગરમ મસાલામાં દિવેલ? એ તેલ નથી, દિવેલ આપણે યુઝ કરવાનું છે. તો 1 ચમચી જેટલું ફક્ત દિવેલ આમાં લેજો, અડધીથી 1 ચમચી જ, અને એને એકદમ સરસ ગરમ થવા દો. પછી મેં માપ તમને આપેલું છે એ પ્રમાણે. તો અહીંયા અડધો કપ જેટલા આખા ધાણા લેવાના છે. એની સાથે લેવાના છે બાદિયા, નાગકેસર, ચીરફળ, જાવિત્રી, લવિંગ, તીખા, આખા તીખા, તજને આ રીતે 2 ભાગ કરી દઈશ વચ્ચેથી. તમાલપત્રના પાન, એને પણ આપણે આ રીતે તોડીને અંદર એડ કરી દઈએ. સૂકા લાલ મરચા, એ પણ નાખી દઈએ આ રીતે. અને બધી વસ્તુને આપણે દિવેલમાં શેકવાનું છે. આનાથી આ મસાલો વર્ષો વર્ષ સુધી આવો નવો રહેશે, બગડશે પણ નહીં, કલરે સરસ રહેશે, ટેસ્ટે સરસ આવશે, અને સુગંધ તો જોરદાર રહેશે. તમે તમારા ઘરે યુઝ કર્યો હશે ને તો તમને 10 ઘરે દેખાશે કે ભાઈ આના ઘરે શું બન્યું છે, એટલું સરસ વસ્તુ, એટલી બધી સુગંધ આવશે આજુબાજુ. અને બસ આને એકદમ ધીરા ગેસે શેકી લેવાનો છે દિવેલમાં. તો આ રીતનો થાય ને, એકદમ બાળી નથી નાખવાનો, પણ શેકે ને એટલે કડક થઈ જશે બધી વસ્તુ થોડી. એ રીતે ભેજ દૂર કરવાનો છે, અને એને વાસણમાં કાઢી એને ઠંડો કરવા દઈએ. હવે ઠંડો થશે એટલે એકદમ કડક થઈ જ જશે. હવે થોડો થોડો કરી આને મિક્સર જારમાં પીસી લેવાનો છે. કારણ કે મને બહુ બધાએ કીધું હતું તમે ગરમ મસાલાની રેસીપી મૂકજો, પણ આજ સુધી મેં શેર નથી કરી. પણ હવે હું તમને, મને એમ થયું કે લાવો હવે આજે શેર કરી દઉં, કારણ કે મેં હમણાં જ બનાવ્યો. અને આ આટલો કરશો ને તો કેટલો બધો બનશે આનાથી પણ. અને બહુ બધો મેં કીધું ને, મમ્મીને ને બધાને આપે છે મારા ત્યાં, મારી બેનને ને બધાને.
બહુ બધાને મેં આપ્યો તો પણ એટલો બધો મારી પાસે પડ્યો છે. હવે આપણે એકવાર આ રીતે એકદમ ઝીણી ચાયણી હોય ને એનાથી ચાળી લેવાનું અને થોડું જે નીકળે ને પાછળનો ભાગ એને પણ ફરી મિક્સર જારમાં નાખી ફરી પીસી લેવાનું. અને હવે લાસ્ટમાં આ જે દગડ ફૂલ અને દગડ ફૂલ સાથે આપણે ખસખસને વાટ્યા હતા ને એટલે ખાંડ્યા હતા ને એને પણ આમાં લઈ અને પીસી લઈએ એકવાર અને સાથે હળદર નાખી દઈએ અને સરસ રીતે પીસી લઈએ. એકદમ આમ કહેવાય ને એકદમ પાવડર બનાવી દેવાનો. એને પણ આ રીતે ચાળી દઈએ. હવે ચડાઈ જાય એટલે લાસ્ટમાં આપણે જે સૌથી પહેલા જે જીરું અને એનો પાવડર બનાવેલો હતો ને એલચીનો અને એનો એને આપણે લાસ્ટમાં એને પણ ચાળી લઈએ. તો આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાનું છે. એક જ વાસણમાં આ રીતે ચાળી દેવાનું છે. બસ ચડાઈ જાય એટલે એને આપણે એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈએ અને એકદમ ઠંડો થઈ જાય ને પછી તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી દો અથવા તો ઝીપલોક બેગમાં અને બહાર રાખો, ફ્રીજમાં રાખો તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને તમારા જમવાના સ્વાદને એટલે કે રસોઈને નેક્સ્ટ લેવલ પર લઈ જશે. એટલો બધો ટેસ્ટી આ મસાલો બનશે. તો મોંઘા મસાલાને છોડી આ રીતે એકવાર ઘરે બનાવી જોજો. બહુ જ ટેસ્ટી બનતો હોય છે. તમે ઘરે આ મસાલો બનાવો છો કે નહીં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.